હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ગુંદાના ફાયદા બતાવીશ. તો ગુંદા ખાવાથી આપણે પેટ નરમ રહે છે, તાવ તરિયો આવતો નથી. તેની સાથે સાંધાના દુખાવા તેમજ ગોઠણાના દુખાવામાં પણ ફાયદો થાય છે. છાતીમાં દુખાવો હોય અથવા તો દમના પેશન્ટ હોય કે પછી મરડો થયો હોય, કફ થયો હોય, પિત્ત હોય, તો બધા જ તમામ રોગોમાં ગુંદાનું સેવન અતિ ઉત્તમ છે. આ એક આયુર્વેદિક ઔષધિ છે, તો તેને ખાવી જ જોઈએ. તો તેના ફાયદા મેં જણાવી દીધા. હવે આપણે બોરિયા ગુંદા બનાવવાની રેસીપી માટે 2 જાતના પાણી બનાવતા હું અહીંયા બતાવીશ તમને. તો અહીંયા મેં બનાવીને રાખ્યું છે. હવે બીજું બનાવવા માટે એ રેસીપી હું તમને બાદમાં કહીશ. તો હવે પહેલી રેસીપી હું તમને કહી દઉં બોરિયા ગુંદા બનાવવા માટે કે આટલું બધું ખાટું પાણી આપણી પાસે નથી હોતું, તો બરણી ભરીને ખાટું પાણી ક્યાંથી લાવવું. તો આપણે 500 ગ્રામ અહીંયા મેં ગુંદા લીધા છે. તેની સામે 250 ગ્રામ ખાટી દેશી કેરી લીધી છે. તેને આ રીતે ધોઈ સાફ કરી અને ડીટીયાનો તેમજ અંદરનો ગુઠલીનો ભાગ કાઢી સુધારી મિક્સર જારમાં લઈ 1 મોટી ચમચી હળદર અને 3 ચમચી મીઠું નાખી થોડું પાણી નાખી અને તેને મિક્સરમાં ક્રશ કરી લીધું છે. તો આ રીતે થોડું ક્રશ થઈ જાય પછી આપણે તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી અને ફરી વખત ક્રશ કરવાનું છે, જેથી આપણે બધું જ લગભગ ક્રશ થઈ જાય. જે અધકચરું થોડું રહી ગયા હોય કેરીના કટકા એ પણ. તો અહીંયા મેં 1 ગ્લાસ પાણી ઉમેરી ફરી વખત ક્રશ કરી લીધું છે. તો આ રીતે આપણું પાણી થોડું તૈયાર થઈ ગયું છે. હજી બાકી છે પાણી પ્રોપર બનવા માટે, પણ અહીંયા આપણું બધું મિશ્રણ તૈયાર છે ક્રશ કરેલું. તો આ એકદમ ખાટું અને ખારું હોવું જોઈએ, એટલે ચડિયાતું આપણે મીઠું અને હળદર પ્રમાણમાં નાખવાની છે. અહીંયા મેં 2 ગ્લાસ પાણી ઉમેરી આ રીતે પાણી થોડું પાતળું કરી લીધું છે. ને ગુંદા 500 ગ્રામ છે, તો તે બરણીની અંદર નાખી અને એ ડૂબે એટલું પાણી આ બનાવવાનું છે આપણે. તો અહીંયા મેં એક બરણી લઈ લીધી છે અને તેની અંદર આ ગુંદા નાખી દઉં. તો મેં ડીટીયાનો ભાગ થોડો રહેવા દીધો છે, તમે જોઈ શકો છો. કારણ કે તમે જો ડીટીયાને કાપી અને તેના મોઢા છે તે તોડી નાખશો તો કાળા થવાની અથવા ફૂગ થવાની ટેન્શન રહે છે. તો આ રીતે તમે થોડો ડીટીયાનો ભાગ રાખશો તો તમારે આખા વર્ષ માટે બોરિયા ગુંદા એવા ને એવા જ રહેશે. તો બોરિયા ગુંદા આપણા આ રીતે પણ તૈયાર થાય છે અને બીજી પણ રીત હું તમને બતાવું છું. તો અહીંયા એક પાણી આપણું બનીને તૈયાર છે. બીજું મેં તૈયાર કરીને જ રાખ્યું છે. તો કઈ રીતે, તો અથાણું બનાવ્યું ત્યારે હળદર મીઠામાં કેરી નાખી તેનું થોડું પાણી નીકળ્યું હતું, તેમાં મેં 1 ગ્લાસ પાણી વધારે ઉમેરી ને 250 ગ્રામ ગુંદાને આ રીતે પલાળીને રાખ્યા છે. તો તે ગુંદા મારે બનીને તૈયાર થઈ ગયા છે, કારણ કે આ 4 થી 5 દિવસ પહેલાં મેં જ્યારે અથાણું બનાવ્યું ત્યારે મેં અંદર ગુંદા નાખી દીધા હતા અને 1 ગ્લાસ પાણી નાખ્યું એટલે આ રીતે કેરીના ટુકડા મોટા કરી અને ખાટી કેરી અંદર નાખી દીધી છે. 1 કેરી મેં સુધારીને નાખી છે 1 ગ્લાસની સામે, કારણ કે અહીંયા 250 ગ્રામ મારે ગુંદા હતા. તો આ રીતે મારે બંને પાણી અને આ રીતે બોરિયા ગુંદા આપણા તૈયાર છે. તો આ ગુંદાને તમે આખા વર્ષ માટે અથાણાની જેમ ગમે ત્યારે ખાઈ શકો છો. તો જમવાની સાથે એકદમ સરસ લાગે છે અને અંદરથી તે ચીકણા પણ નથી લાગતા, કારણ કે આપણે તેને ખાટા પાણીની અંદર બોળ્યા છે. તો જ્યારે ખાવા હોય ત્યારે આવી રીતે ઠળિયો દૂર કરી અને તેની મજા માણી શકો છો. તમારા બંને પાણી અને બોરિયા ગુંદા તૈયાર છે. તમને રેસીપી કેવી લાગી? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.